સંગમભાઈ, મારાથી જેટલું જોવાતું હતું ને એટલું મેં જોયું, જેટલું સહન થતું હતું એટલું મેં સહન કરી લીધું સંગમભાઈ, પણ હવે બસ બહુ થયું. મહેરબાની કરીને તમે તમારી હદ મારી હો. રુદ્ર, સંગમને બસ તમે કાંઈ ના બોલો તો જ વધારે સારું છે. હું અહીંયા અનુશ્રીને માત્ર સમજાવવા માટે આવ્યો. તમે એક મારી વાત સમજી લ્યો સંગમભાઈ. અનુશ્રી મારા પત્ની, મારા. મેં મારા માડીને વચન આપ્યું છે કે હું મારો પતિ ધર્મ નિભાવીશ. એટલે જ્યાં સુધી અનુશ્રી મારી સાથે છે, વઢવાણ છે, અહીંયા છે, ખાલી ને ખાલી મારી જવાબદારી, બીજા કોઈની નહીં. રુદ્ર, તું મને હજુ પણ ખોટો સમજે છે. મારી વાત પૂરી નથી. એમને સમજાવવાની જવાબદારી કે એમનું ધ્યાન રાખવાનું કામ મારું છે સંગમભાઈ, મારું. એમાં જો કોઈ ત્રીજો માણસ વચ્ચે આવશે કે બોલશે ને તો એ મને જરાય નહીં ગમે. અને જો તમે એટલામાં જ સમજી જાઓ ને તો બહુ સારું. હું અનુશ્રીને આવી હાલતમાં નથી જોઈ શકતો. I just can't help it. આ શું કરે છે તું? જે મારે બહુ પેલા કરી લેવાની જરૂર હતી. એટલે એમ કે તમે જે આ બધું કર્યું છે ને, આ કોઈને આવી રીતના તમારે મળવા જવાની જરૂર નહોતી. તમને ના પાડી હતી ને મેં મળવાની. અનુશ્રી, તમે મારા ઘરની જવાબદારી છો. આ ઘરનું ઉત્તરદાયિત્વ તમે સંભાળ્યું છે ને. તમે આ ઘરના સંસ્કાર અને આ ઘરની આમાન્ય નેવે મૂકી દો ને, નહીં હાલે. નહીં હાલે એટલે નહીં હાલે. તારા ઘરના સંસ્કારોને હર્ટ થાય એવું કઈ જ નથી કર્યું મેં. અરે મારા કેરેક્ટર પર આંગળી પોઈન્ટ કરી રહ્યો છે તું. અરે તો તમે એ જે બહાર મળતા દત્તો, હું થયું છે કઈ કઈશ? કઈ નહીં માડી. જે થવાનું તો બધું થઈ ગયું ને, બસ આજ સુધી જ છે બધું. આજ પછી આ ઘરમાં આવું નહીં હાલે. દત્તો, કઈક વાત કરી સરખી મને. આટલો બધો મુખા મુકળે છે પણ મારી આજ પછી છે ને આપણા આખા ઘરમાં અનુશ્રીને કોઈ કાંઈ નહીં કે. મેં અમને જે વચન આપ્યું છે, વચન પૂરું થાય પછી અમને હું સુરત કાયમ માટે મૂકી આવ્યો. કેવું વચન આપ્યું છે? મહિને 50,000 રૂપિયા અમને હાથમાં મૂકવાનું વચન આપ્યું છે. એટલે અનુશ્રી અહીંથી સુરત એમના ઘર ભેગા કાયમ માટે. બસ રુદ્ર, હું કોઈ વસ્તુ નથી કે તું મારી સાથે આ રીતે બિહેવ કરે છે. અને એક મહિનો તો શું, તું તારી આખી લાઈફ, તારી આખી જિંદગીમાં પણ આ વચન પૂરું નહીં કરી શકે. અનુશ્રી, ભાભી થયું છે હું. આ લોકો કેમ અડધી રાતે અચાનક બાજવા માંડ્યા છે? અને અમને તો કઈ કયો તો ખબર પડે વાત શું થઈ છે. અને આ અનુશ્રીને સુરત લઈ જવાની વાત કેમ હાલે છે? અરે આ રુદ્ર મને શું સુરત મૂકવાનો? હવે હું કહું છું, ચલ હમણાં જ ચલ. હમણાં ને હમણાં જ મને સુરત પાછી મૂકી આવે એટલે મારી લાઈફ થી આ ચેપ્ટર જ પતે. ચલ અનુશ્રી, મને નહીં કહો તમે. આ તમારા દીકરાએ વાત કાઢી છે સુરતની. અરે હું કોઈ વધારાની છું કે જ્યારે હોય ત્યારે મને ધમકી આપે છે સુરત પાછી મૂકી આવ, સુરત પાછી મૂકી આવ. અરે બધી વસ્તુ કરવાનો, બધી વસ્તુ ફોલો કરવાનો મેં ટ્રાય કર્યો છે તો પણ પ્રોબ્લેમ છે ને તને. તો બસ હવે મારે પણ નથી રાહ જોવી તારા વચન પૂરું કરવાની. આમ જ હાથ પકડીને તું મને મેરેજ કરીને લાવ્યો હતો ને. આમ જ હાથ પકડીને તું મને હમણાં બહારથી અંદર લાવ્યો હતો ને. તો હવે આમ જ હાથ પકડીને મને હમણાં સુરત પાછી મૂકી આવ કાયમ માટે. ના, તમારી વાત એકદમ ઠીક છે.
આપણે છે ને આ વાતને પતાવી જ દઈએ કાયમ માટે. દત્તુ! એક મિનિટ. ઉભા રહે. શાંત થઈ જાઓ બંને જણા. આમ નાના છોકરાને જેમ બાંધીને નિર્ણય નહીં લો. હા સાચી વાત છે મનોહરભાઈની. અમે બધા મોટા અહીંયા હામાં ઊભા છીએ અને તમે લોકો મોઢા ભાંગીને વાત કરો છો. શરમ આવે છે કઈ? કોઈએ ક્યાંય નથી જવાનું. ઓરડામાં જઈને સુઈ જવાનું છે બે જણાએ. દત્તુ, તું તારા ઓરડામાં જઈને સુઈ જતો અને નવી વહુ મારી હારે મારા ઓરડામાં આવશે હુવા. અને અમે જઈએ અમારા ઓરડામાં. આ તો બધું રોજનું થઈ ગયું છે હવે. પદ્મા, ભલે ભાભી. માથી જોરથી બોલાઈ ગયું. બોલે છે પાંચ જતું. હાલો 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 હાલો. હોઈ જાઓ. આ હું તમારે સીધા સુઈ જવું છે? તો અટાણે થોડી ચૂંટણીનું પ્રવચન આપું. હુવા દે મને. અરે તમારે આખો દી ચૂંટણીના જ વિચાર કરીને રાખવાના છે? તો એના વિચાર કરું. પેલા ઊભા થાવ. ઊભા થાવ. હું એમ કહું છું, આ બાર ઘમાસાન ઝઘડો થયો, બે જણા આટલું બાઈજા, એનો તો કઈક વિચાર કરો. લે, એમાં શું વિચારવાનું? બને ધણી ધણિયાણીનો વિચાર નહીં મળ્યા હોય એટલે બાયદા હશે. અને આમે આજકાલના છોકરાઓને ક્યાં વાત કરતા આવડે? અરે પણ કયા વિચાર નહીં મળ્યા હોય? હું કામ આટલું બાઈજા હશે? એ તો આપણે જાણવું પડે કે નહીં? હાલ તો હાલ. ક્યાં જાવ છો? અટાણે જ હાલ. ક્યાં જાવ છે? ભાભીને પૂછી લઈએ આપણે, ઠીક છે? નહીં તો એક કામ કરીએ, અનુશ્રીને પૂછી લઈએ કે ભાઈ શેના હાટું ઝઘડતા હતા તમે? તમે છે ને પેલા બેસી જાઓ. મારી આગળ વધારે હોશિયારી કરતા નહીં. મેં તો ના જ પાડી હતી. આમ મોઢા મોઢ થોડીક પૂછી લેવાય. અને કાલે વાતમાંથી વાત કાઢીને હું ચોક્કસ પૂછી લેવાની છું કે કઈ વાતનો ઝઘડો થયો તો આ. એમ? હું પણ એ જ કહું છું, આપણે કાલ પૂછી લઈશું. અટાણે મને હોવા દે. હાલ. હું એમ કહું છું, અત્યારે આપણે એ તો વિચાર કરી શકીએ કે નહીં? આ રુદ્ર અને અનુશ્રી વાતે વાતે અલગ થઈ જવાની વાત કરતા હોય છે. બે જણા આખો દી આખલાની જેમ બથોડા લેતા હોય છે. અને વખત આવે બે એકબીજાનો સાથે દે છે, એકબીજાની હારે થઈ જાય છે. થોડું સમજાતું નથી કે આ બેની વચ્ચે કઈ પ્રકારનો સંબંધ છે. પ્રેમ અને લાગણીનો. અમને છે ને ખબર ન પડતી હોય તો વચ્ચે ડબકા ન મૂકો. બે વિરુદ્ધ દિશામાં છે, ઉત્તર ને દક્ષિણ. હું પ્રેમ ને લાગણી. એવું તારું માનવું છે? ક્યારેક તો બંને જણાના વિચાર મળશે ને? સપનામાં. અને જો ભૂલે ચૂકે બેના વિચાર મળવા જશે ને તો હું એવું થવાનું. આ બે બાજતા રહે ને એમાં જ આપણો ફાયદો છે. અને એમ જ થશે. સમજા? યસ ડેડ. આ તારી મમ્મીએ જે મને કહ્યું એ વાત સાચી છે? તું વઢવાણ ગયો છે? યસ ડેડ, હું અડવાણ જ છું. અનુશ્રી માટે? ઓફકોર્સ પપ્પા. તું સમજતો કેમ નથી બેટા? અરે ભૂલી જાય એ છોકરીને. અનુશ્રી ઇઝ નોટ ફોર યુ. અને શું ત્યાં વઢવાણમાં કરે છે? શું ઘરે આવી જા દીકરા. નહીં પપ્પા, હું અત્યારે નહીં આવી શકું. અત્યારે મારું દિલ, મારું મન બધું વઢવાણમાં છે. અનુશ્રી મારા માટે છે કે નહીં એ મને નથી ખબર, પણ હું તો અનુશ્રી માટે જ છું. એનું ભલું થાય એ જ મારી વિશ છે. આ જ મારી લાઈફ છે પપ્પા. સંગમ બેટા, તું કેમ તારી લાઈફ? ડેડ પ્લીઝ તમે તો સમજો. રુદ્ર એની લાઈફમાં આવ્યો એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. એની સાથે ખુશ રહેશે તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એટલે થઈ નથી રહ્યું. અનુશ્રીને પ્રેમ કર્યો છે. એડ હું એને તકલીફમાં નથી જોઈ શકતો કે એની આંખોમાં આંસુ પણ નથી જોઈ શકતો. એના માટે બનતું હું બધું જ કરીશ, કારણ કે એ જ મારી લાઈફ છે. અનુશ્રી ખુશ તો હું પણ ખુશ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. શુભ સવાર. गुड मॉर्निंग. આવું તારે સામેથી કેવું જોઈએ. તું પગે ન લાગે તો ઠીક છે, ચાલે, વાંધો નહીં એમ તો, પણ કમસે કમ સવારમાં ચહેરા ઉપર એક મીઠું સ્મિત લાવીને એકબીજાને હસીને શુભ સવાર એવું કરીએ ને આપણે, તો મારો તો ઠીક, તારો એ દિવસ જરા ખારો જાય. સુખી રે. सॉरी. सॉरी એટલે કે માફી. એ મને ખબર છે, એટલું તો સમજાય છે હવે. તારી ભાષા નહીં પણ તારી ભાવના, તારા ભાવ પહોંચવા માંડ્યા છે મને. પણ સોરી એટલે માફી માંગવાની જરૂર નથી તારે. મારી મમ્મીએ શીખવાડ્યું છે કે આપણાથી ભૂલ થાય તો સોરી બોલવામાં શરમાવવાનું નહીં. સારું શીખે છે તારી મા પાસેથી તું, અને મારી પાસેથી પણ. તુલસીજીની પૂજા હારી કરવા માંડી છે તું, જાપે વ્યવસ્થિત બોલવા માંડી છે, પાઠે હારા કર્યા છે. એટલે આ પેલો પડાવ બહુ સરસ પાર કર્યો. પેલા પડાવમાં, પેલા પડકારમાં 100% ગુણ સાથે ઉત્તીર્ણ થઈ છે. ઉત્તીર્ણ. એક મિનિટ. ઓ પાસ. ફાઇન. પણ હજી આ તો પેલો જ પડાવ પત્યો છે. બીજા પડાવનો બીજો પડકાર હજી આજે આપીશું તને. હજી આવા કેટલા પડાવ પાર કરવાના છે મારે? જિંદગી આખી ચાલ્યા કરશે પડાવ અને પડકાર તો બેન. હા, પણ એનો અર્થ એ નથી કે હું તને આખી જિંદગી પડાવ અને પડકાર આપ્યા રાખીશ. ઓકે, તો શું નવી ચેલેન્જ છે? રસોડામાં તારે ચટણી વાટવાની છે. ચૂલે રોટલો ઘડવાનો છે. આ ભાભી એ ખરા છે. બધા અહીંયા ચટણી ખવડાવવાનું મન થયું એટલે મને બનાવવાનું કહી દીધું. પોતે તો કઈને બીજા કામમાં વળગી જાય છે અને મરો થઈ જાય છે મારો. એમને ખબર તો છે નહીં રહોડામાં હું ચાલે છે ને હું બંધ છે. મેં તો ના જ પાડી. 2 દી પહેલા જ આ મિક્સર બગડી ગયું છે. હવે એમણે કહી દીધું છે એટલે ચટણી તો મારે બનાવવી જ પડશે, ને બધી ચટણી મારે હાથેથી પીસીને બનાવવી પડશે. અરે રે, હે મિક્સર ચાલુ થઈ જાય ને ભાઈ. આ ચટણી થઈ જાય ને ત્યાં સુધી ચાલુ થઈ જાય, પછી તારે કાલે બંધ થઈ જાવ ને તો તું બંધ થઈ જાજે, પણ આજે ચાલુ થઈ જાય ને. થાય છે ચાલુ? નથી થતું. તને એમ કહું છું, તું આજનો દી ચાલુ. પદ્મડી, મારી હારે તો રોજ કરસ, આજે મિસ્કર હારે હે ના ત્રાગા કરવા ઊભી રહી ગઈ. ના ના, રાગા હું ભાભી. હવે આ તો આપણું કામ છે, આપણે કરવું જ પડે ને. ના, આજે નહીં. આજે આપણું કામ નથી, આજે આ અનુશ્રી વહુનું કામ છે.
આજે ચટણી નવી વહુ બનાવવાની છે. હે હમ સરસ. એટલે આજે બધી જવાબદારી અનુશ્રી બહુ કરવાના ઉપાડવાના છે. ચટણી જ બનાવવાની છે ને. અરે હમણાં બનાવી લઈશ. ખાલી ચટણી નથી બનાવવાની ને, બધા જ કામ કરવાના છે. મેં હમણાં જેમ બાર કીધું એમ બાજરાનો રોટલો ટીપવાનો છે મારા દત્તુ હાટુ, અને ઈ પણ ઓલા ચૂલા ઉપર. સમજી ગઈ? અને પછી હારે ઘી ગોળ. ઘોડોને ઘી પણ બનાવવાના છે. એ ભગવાન, ગોળ કનુભાઈ ની દુકાનેથી આવી ગયેલો છે ઘરમાં. અને ઘી તમારા પરમ પૂજ્ય સાસુએ બહુ બધું બનાવીને રાખ્યું છે. તમારે ઘી ગોળ ખાલી પીરસવાના છે. આમ આપણે પીરસીએ ને થાળીમાં, ચટણીની સાથે. અને એટલે ભાભી તમે અનુશ્રીને પડકાર આપ્યો ને, હે ને? પડકાર આપ્યો ને? કેમ તારે જીલવો છે? ના 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 ભાભી, આપણે તો રોજ પડકાર ઝીલીએ જ છીએ ને, હે ને? થશે ને તારાથી આ બધું? ના, નો થવાનું હોય તો હમણાં જ ના પાડ દેજે. એમ કેમ ના થાય? થશે જ. અને હું એકલી કરી લઈશ, કોઈની જરૂર પણ નથી મને. હા વાહ, આ મોટા ઉપાડે બોલી તો લીધું છે, પૂરું કરીને બતાડજે. કારણ કે જો આ તારાથી નો થયું, આ પડકાર તું પૂરો નો કરી શકી, તો પછી સજા સાંભળવા તૈયાર રહેજે. વોટ? અને હા, ભાભીની સજા આકરી હોય છે, હા, તને કહી દઉં. હું કરીશ, 100% કરીશ. વાહ, હાલો ભાભી, તો જોઈએ હવે આપણે આ ચટણી ક્યારે બને છે અને કેવી બને છે. શું મારી અનુશ્રીને ચટણી બનાવવાનો પડકાર આપ્યો? હા ભાઈ, મને તો ચિંતા થાય છે કે ભાભી આ પડકાર કઈ રીતે પૂરો કરશે. જોયું તું ને એમને કંસાર બનાવવાનું કીધું તું ત્યારે, એમને તો ગેસ ચાલુ કરતા નથી આવડતો. વાત તો સાચી છે. તીખી જાય. પણ ભાઈ વિચારો, એમણે કોઈ દી મરચા હાથમાં નથી લીધા તો વાંટશે કઈ રીતે? અને જો લીંબુ કે મીઠું ઓછું હોય ને તો ચટણી કાળી પડી જાય. એવામાં ભાભી કઈ રીતે બધું બરાબર કરશે? તીખી જાય. ભાઈ રોટલા એ બનાવવાના છે, એ તે ટીપીને ચૂલા પર. ભાભીને ગેસ ચાલુ કરતા તો આવડતો નથી, ચૂલો કઈ રીતે હળગાવશે? હીખી જાય ઈ હવે. પાછું હીખી જાય? ભાઈ તમે હું વારે વારે હીખી જાય બોલ્યા કરો છો? પણ તો સુરભી હું કરું, ગમે ઈ થઈ જાય. આ વખતે હું એની મદદ નહીં કરું એટલે નહીં કરું. ગઈ વખતે આપણે આનું કરી દીધું તું, ઠીક બરોબર છે, હવે નહીં. ભાઈ આ તમે બોલો છો? ભાભીએ તમારી હારે લગ્ન કર્યા છે, ઈ તમારા પત્ની છે, તમે એમને આ ઘરમાં લાવ્યા છો, તો તમે એમને આમ એકલા મૂકી દેશો? ભાઈ ભાભીએ જો પડકાર પૂરો નહીં કર્યો અથવા પડકારમાં કાંઈક વાંધો આવ્યો ને તો મમ્મી ભાભીને સજા દેશે. હું? હા. સુરભી, ક્યાંક આ વખતે મારીની સજામાં તો બધું પૂરું ન થઈ જાય. એક દીકરો છે જે મારી સામે મોઢું ફૂલાવીને ફરે છે, અને એક માળી જેમણે એ જ દીકરા માટે મને ચટણી બનાવવાની ચેલેન્જ આપી છે.
પણ મહેન્દ્ર રાજગુરુની દીકરી છું. ચેલેન્જ તો હું જીતીને જ રહીશ. આટલી ગોરિયન્ડર કાપતા અડધો કલાક થયો. ઓકે, હવે કોરિયન્ડર, ચીલીસ, લેમન આ બધું મિક્સ કરવાનું છે, તો કેવી રીતે? દાદા, ચલો મિક્સ તો થઈ ગયું. ચટણી લિક્વિડમાં હોય છે ને, હવે આને લિક્વિડમાં કેવી રીતે કન્વર્ટ કરું? શું કરું?